મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરી આજની હેડલાઇન્સ પર। ગુજરાત રાજસ્થાન બોર્ડર પરની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ। પાલનપુરમાં જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ અપડેટ મામલે હોબાળો। ધાનેરામાં વિદ્યાર્થીને આપઘાતની ઘટના બની। પાલનપુરમાં કંપનીના ઓડિટરને ડિજિટલ અરેસ્ટ કરી 28 લાખનો ચૂનો લગાડ્યો। કાંકરેજમાં વીજ ચેકિંગમાં ગયેલ વીજ કંપનીની ટીમ ઉપર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધાનેરામાં એક વિદ્યાર્થીની આપઘાતની ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુવાન યુવતી આધેડ વયના લોકો અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને કે ઝેરી દવા ગટગટાવીને અન્ય રીતે પોતાની જીવનલીલા સંકેલી મોતને વહાલું કરી રહ્યા છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધાનેરામાં એક વિદ્યાર્થીની આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થી અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે, જેમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલી મોતને વહાલું કરી લીધું હતું। ત્યારે લાડકા દીકરા તરુણનું મોત થતા પરિવાર અને સમાજમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે। ત્યારે આ ઘટના અંગે પોલીસ અને 108 સેવાને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસ અને 108 ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે હાલમાં ધાનેરા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ યુવાનના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે। ત્યારે પીએમ રિપોર્ટ બાદ જ મોતના રહસ્ય પરથી પડદો હટે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાથે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત સેનિટેશન ચેરમેન મંજુલાબેન રાવળની ઉપસ્થિતિમાં આધુનિક ટેકનોલોજી અને કચરાનું મોનિટરિંગ જીપીએસ પ્લસ જીઓફેન્સ ઉપયોગ કરનાર ભારતની પ્રથમ પાલિકાના લોકાર્પણ કરવામાં આવ્યું। ડીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર કચરા મામલે વિવિધ વિસ્તારોના કચરા ગાડી આવતી ન હોવાને કારણે અનેક લોકો દ્વારા રાડ કે ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારે આજે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાથે ડીસા નગરપાલિકાના નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત સેનિટેશન ચેરમેન મંજુલાબેન રાવળની ઉપસ્થિતિ આધુનિક ટેકનોલોજી સાથે કચરાનું મોનિટરિંગ જીપીએસ પ્લસ જીઓફેન્સ ઉપયોગ કરનાર ભારતની પ્રથમ પાલિકાના લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં હવે કચરા ગાડી કલેક્શનનું મોનિટરિંગ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે। વધુમાં ડીસા શહેરમાં જ્યાં પણ ડોર ટુ ડોર કચરા ગાડી ન આવતી હોય તો તે અંગે આધુનિક પદ્ધતિથી તેનું સંચાલન ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને ગણતરીના કલાકોમાં કચરા ગાડી જે તે વિસ્તારમાં પહોંચી જશે। જ્યાં નહીં જતી હોય તો તે અંગે આધુનિક પદ્ધતિથી તેનું સંચાલન મોનિટરિંગ નગરપાલિકાના દ્વારા કરવામાં આવશે। આજે ડીસા નગરપાલિકામાં ડોર ટુ ડોર માટે નવી સિસ્ટમનું લોકાર્પણ માટે જે ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીઓ છે કઈ ગલીમાં જાય છે, કયા એરિયામાં જાય છે અને ના જાય એનું ટોટલ રિપોર્ટિંગ લાઈવ રિપોર્ટિંગ પાલિકા અંદર જ થશે અને એના માટે જે નંબર આપવામાં આવેલ છે તો લોકો પોતાના ઘર બેઠા પોતાના એરિયામાં કચરો લેવા ગાડી ના ગઈ હોય તો ત્યાં બેઠા તે ટેલિફોનિક માધ્યમથી જણાવે તો ગાડી 2 થી 3 કલાકમાં રિટર્ન લેવા છે। સાથે સાથે બીજું લોકોને ક્યાંય નગરપાલિકા તરફથી કોઈ અડચણ હોય કોઈ ફરિયાદ હોય તો એના માટે નવું એક કેન્દ્ર શરૂ કરીએ છીએ અને સાથે રાજ્ય સરકારે આવેલું જેટિંગ મશીન એનું પણ લોકાર્પણ કરવામાં આજે ડીસા નગરપાલિકા તરફથી કરવામાં આવશે। વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતીને અપનાવીને નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભૂધરભાઈ ચૌધરી। વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતીને અપનાવીને નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત
ભૂતરભાઈ ચૌધરી 7 એકર જમીનમાં રાઈ, એરંડા, મકાઈ, મગફળી, ઘઉં, વરિયાળી અને શાકભાજી જેવા મિશ્ર પાકોનું વાવેતર કરીને વાર્ષિક 6 લાખથી વધુનો નફો મેળવતા ખેડૂત ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા. તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભૂતરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ 2012 થી આત્મા વિભાગ સાથે જોડાયેલા છે. તેમણે વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતીને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. જેઓ જણાવે છે કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈને અમોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જે આજે મબલક ઉત્પાદન મેળવી રહ્યું છે. સાવ નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે. તેમણે રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી. જેઓએ પોતાની 7 એકર જમીનમાં મકાઈ, મગફળી, ઘઉં, બાજરી, વરિયાળી, જામફળ અને ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું અને સારા બજાર ભાવ પણ મેળવ્યા. તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક 6 લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે. મારું નામ ચૌધરી ભૂતરભાઈ ખેતાજી, ગામ રામપુરા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. હું છેલ્લા 2012થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો ને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને 2019થી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે. પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું 100% પ્રાકૃતિક ખેતી કરું છું. એની અંદર ઘન જીવામૃત, બીજામૃત, અચ્છાદાન બધું વાપરું છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું. 5 ગામોમાં જઈને ટ્રેનર માસ્ટર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણે ખેડૂતને કરવી જ પડશે, ચાલશે નહીં. તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સંગાથે જોડાય છે. ઘઉં છે, રાઈ છે, એરંડા, સરસવ, શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું. કાંકરેજમાં વીજ ચેકિંગમાં ગયેલ વીજ કંપનીની ટીમ ઉપર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. કાંકરેજમાં વીજ ચેકિંગમાં ગયેલ વીજ કંપનીની ટીમ ઉપર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. કાંકરેજ તાલુકાના વડા ગામમાં વિજિલન્સની ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કોઈ અજાણ્યા લોકો દ્વારા પથ્થરમારો કરતા એક ગાડીનો કાચ તૂટી જતા વીજ કંપનીના કર્મચારીઓ, થરા યુજીવીસીએલના નાયબ ઇજનેર KR ડાબી સહિત 7 જેટલી ગાડીનો કાફલો થરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને થરા પીઆઈને લેખિત રજૂઆત કરવા માટે તજવીજ હાથ ધરાઈ. જોકે સમગ્ર મામલે વીજ કંપનીના અધિકારીઓએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાલનપુર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને શાળાઓમાં FRCના નિયમોનું ઉલ્લંઘન કરીને FRCના નિયમોને નેવે મૂકીને ફી લેવાની અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શિક્ષણને વેપાર બનાવી દેવામાં આવતા પાલનપુર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર શાખા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુરના શૈક્ષણિક સ્કૂલમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે FRCના નિયમોનું ઉલ્લંઘન કરી અને સરેઆમ જે FRCના નિયમો જે છે એના કરતાં પણ વધુ ફી લઈ અને શિક્ષણને વેપાર બનાવવામાં આવે છે, એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. ઉપરોક્ત જે હમણાં અગાઉ જે વિષય ઘટના બની કે જે વિષયોની અંદર ઘણા એવા પ્રાધ્યાપકો સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં ગયા, જેના લીધે વિદ્યાર્થીઓને અવગણના પડી અને વિદ્યાર્થીઓને અવગણતા પડતા વિદ્યાર્થીઓને સ્કૂલ ફેરબદલ કરવામાં આવી. તો તેના લીધે ગ્રાન્ટેડ શાળા અને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં જે વિદ્યાર્થીઓ હેરાન થાય છે તેના માટે ત્વરિત પગલાં લેવામાં આવે તેની માંગ કરવામાં આવી. આજરોજ દિયોદર બાર એસોસિએશનની ચૂંટણી ન્યાય સંકુલ દિયોદર ખાતે યોજાઈ, જેમાં બાર એસોસિએશન 80 સભ્યો પૈકી 74 સભ્યોએ મતદાન કરેલ, જેમાં પ્રમુખ તરીકે 2 ઉમેદવારો વચ્ચે હરીફાઈ યોજાયેલ, જેમાં પ્રમુખ તરીકે નવલસિંહ S વાઘેલા 39 મત મેળવી વિજેતા બનેલ અને ઉપપ્રમુખ પદે ભરતભાઈ L જોશી વિજેતા બનેલ અને 52 મત મેળવેલ. સેક્રેટરી તરીકે RS પટેલ, લાઇબ્રેરિયન NM રબારી, ખજાનચી ND કચ્છવા,
મહિલા પ્રતિનિધિ KR કેરી ચૂંટાયેલા. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયેલ. સવારથી ન્યાય સંકુલ દિયોદર ખાતે ચૂંટણીનો માહોલ સર્જાયો. મતદાનમાં એક નાટોમાં થયેલ. દિયોદર બાર એસોસિએશનની ચૂંટણીના આજે ફોર્મ ચકાસણી બાદ ઉમેદવારોની યાદી જાહેર કરેલ. કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દિયોદર બાર એસોસિએશનની આજરોજ સામાન્ય ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ તરીકે નવલસિંહ એચ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે BL જોશી ભારે જંગી બહુમતીથી વિજયી બન્યા છે. એ બદલ આપ સૌ અહીંના દિયોદર બાર એસોસિએશન તમામ વકીલ સાહેબોનો ખૂબ ખૂબ અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને આગામી સમયમાં વકીલોની જે કોઈ તકલીફો હશે એ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી એ અમે એને નિષ્ઠાપૂર્વક એ તકલીફો દૂર કરવામાં પૂરો પ્રયત્ન કરીશું અને અમારા થઈ વકીલોના હિતમાં જે પણ કામ થશે અમે પૂર્ણ રીતે કરીશું. એસોસિએશનની સામાન્ય ચૂંટણીમાં લાઇબ્રેરિયન તરીકે નરસિંહભાઈ દેસાઈ, ટ્રેઝરર તરીકે ખજાનચી તરીકે નારાયણભાઈ કચવા અને મહિલા પ્રતિનિધિ તરીકે કૃષ્ણાબેન કિરી એમની બિનહરીફ નિમણૂક થયેલ હતી અને પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને સેક્રેટરીની આજરોજ સામાન્ય ચૂંટણી યોજાઈ. એમાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી જંગી બહુમતીથી વિજય બનેલા છે. પાલનપુર બાર એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી. આજે સમગ્ર ગુજરાતમાં 272 જેટલા વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદની ચૂંટણી યોજાઈ. જોકે પાલનપુર બાર એસોસિએશનની બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી. જિલ્લા મથક પાલનપુરમાં વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદની બિનહરીફ ચૂંટણી યોજાઈ, જેમાં પાલનપુર બાર એસોસિએશનના વર્ષ 2025ના પ્રમુખ પદે સતીશ ચૌધરી અને ઉપપ્રમુખ પદે મહાવીરસિંહ ઠાકોર, મંત્રી તરીકે પ્રકાશ ધારવા સહિતના હોદ્દેદારો બિનહરીફ વરણી થઈ હતી. મહત્વની વાત એ છે કે પાલનપુર બાર એસોસિએશનની આ વખતની ચૂંટણીમાં પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા. જોકે ફોર્મ ખેંચાવવાના અંતિમ સુધી અને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા પાલનપુર બાર એસોસિએશન ચૂંટણીને બિનહરીફ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ, મંત્રી અને 2 કારોબારી સભ્યને બીજી વખત પદ માટે રિપીટ કરવામાં આવ્યા. પાલનપુર બાર એસોસિએશન નવનિયુક્ત પ્રમુખ સતીશ ચૌધરીએ જણાવ્યું કે બિનહરીફ ચૂંટણીથી પાલનપુર બાર એસોસિએશનનું સન્માન વધ્યું છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા સમગ્ર ગુજરાતના 272 બારમાં તારીખ 20/12/2024ના રોજ પ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી અને કમિટીની ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવી. એ તારીખની પ્રણાલી પ્રમાણે પાલનપુર બાર એસોસિએશનમાં પણ એની ચૂંટણી આજ રોજ હતી. પરંતુ અમારે બારની પ્રણાલી રહેલ છે અને પાલનપુર બાર જે છે એ સમગ્ર ગુજરાતમાં એકદમ સન્માનપૂર્વક ગણાતું બાર છે. એ બારમાં ભાગ્યે જ કોઈ વખતે ચૂંટણી થાય છે. ગઈ વખતે 2024ની સાલમાં મને સતીશ ચૌધરીને એમને બિનહરીફ પ્રમુખ બનાવ્યો હતો અને અમારી આખી કમિટી પણ એ વખતે બિનહરીફ થઈ હતી. આ વખતે ફરીથી 2025માં ફરીથી રિપીટ થિયરીનું નક્કી કરીને રિપીટ થિયરીમાં મને, મંત્રી અને કમિટીને ફરીથી બિનહરીફ નિયુક્ત કરેલા છે. એટલે પાલનપુર બારનું જે સન્માન છે એ રોજને રોજ વધે એવું અમે કાર્ય કરીશું અને તમામ પાલનપુર બારના વકીલશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ અમને ફરીથી એમના થકી સેવા કરવાનો એક મોકો આપ્યો છે. એટલે પાલનપુર બારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાત બાર કાઉન્સિલની ગાઈડલાઇન મુજબ વર્ષ 2015ના અનુસંધાને ગુજરાતના દરેક બારમાં ચૂંટણી થાય છે. એવી રીતે પાલનપુર બાર એસોસિએશનમાં 2025ના વર્ષ માટે નવા હોદ્દેદારો અને કારોબારીની નિમણૂક કરવાની એક ચૂંટણી પ્રક્રિયા હતી, જેનો આજે ચૂંટણીનો દિવસ હતો. પણ અમારું પાલનપુર બાર એસોસિએશન એ અમને બીજી વખત અવસર આપી અમારા પ્રમુખ સતીશભાઈ ચૌધરી, મંત્રી તરીકે મને, ઉપપ્રમુખ તરીકે મહાવીરસિંહ, એવી રીતે અમારા તમામ હોદ્દેદારોને બિનહરીફ વરણી કરી અમારા બારનું સન્માન સાચવી રાખ્યું છે. આવનાર સમયમાં અમે એમની લાગણીઓને સાચવીને બને ત્યાં સુધી વકીલોના હિત માટે વધારેમાં વધારે કામ કરશું. ખાસ નવી બાબત એ હતી કે આ વખતે નવા સર્ક્યુલર મુજબ એક મહિલા પ્રતિનિધિ એટલે કે લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ LR એટલે એમની અલાયદી ચૂંટણી કરવાનું હતું. એમાં પણ અમારા બેન છે, એમનું નામ છે નિતિક્ષાબેન પટેલ, એ પોતે પણ બિનહરીફ થયા છે. એટલે આ એક નવો વિષય જે ગુજરાત બાર કાઉન્સિલની ગાઈડલાઇનથી જે આવ્યો છે ખૂબ સરસ છે. મહિલા વકીલોને પડતી તકલીફો માટે પણ આ ઉપયોગી થશે. અમે અમારા પાલનપુર બાર એસોસિએશનના તમામ વકીલોને ખાતરી આપીએ છીએ કે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને અને એમના નેજા હેઠળ અમે વધુ સારું કામ કરીશું અને અમારી કમિટી વધુ સારું કામ કરશે. અને આપ શ્રી અમને બધાને બિનહરીફ કરે એ બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અમદાવાદની સીપીએ કંપનીના એડિટર સાથે 28 લાખની છેતરપિંડી થઈ, જે બદલ પાલનપુર સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધી. પાલનપુર સાયબર પોલીસ મથકે ડિજિટલ અરેસ્ટની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદની સીપીએ કંપનીના એડિટર સાથે 28 લાખની છેતરપિંડી થઈ છે. સાયબર ગઠિયાઓએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના નામે વિડીયો કોલથી ધાકધમકી આપીને 28 લાખ પડાવી લીધા છે. જોકે પોલીસને 16 લાખ ફ્રીઝ કરવામાં સફળતા મળી છે અને બનાસકાંઠામાં ડિજિટલ અરેસ્ટની આ બીજી ઘટના છે. ત્યારે છેલ્લા 3 વર્ષમાં 3000 લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. બનાસકાંઠાના કાંકરેજના થરાના યુવકને પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી અજાણ્યા ઈસમે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ઓળખ આપીને ગંભીર ગુનો હોવાનું કહી યુવકને બ્લેકમેલ કરીને 28 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે યુવકને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં યુવકે બેંક એકાઉન્ટ ધારકો સહિત 9 શખ્સો સામે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્ર પ્રવીણચંદ્ર જોશી, જેઓ ન્યૂ જર્સી ખાતે કાપડિયા ભટ્ટ એન્ડ એસોસિએટ સીપીએ કંપનીમાં એડિટર તરીકેની ફરજ બજાવે છે, જેઓને 13 ઓક્ટોબરે અજાણ્યા ઈસમે દિલ્હીના કુરિયરમાંથી બોલું છું તેમ કહી તમારું પાર્સલ થાઇલેન્ડથી પરત આવ્યું છે, જેમાં ડ્રગ્સ, ક્રેડિટ કાર્ડ અને મની લોન્ડરિંગ લગતની મેટર છે અને પાર્સલમાં તમારું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર આપેલો છે. જો તમારું પાર્સલ ન હોય તો કોલ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને ટ્રાન્સફર કરીએ, જેથી આધાર કાર્ડનો દુરુપયોગ થયો હોવાની કમ્પ્લેન લખાવી દેજો તેમ કહીને ફોન કટ કર્યો હતો. જોકે તે બાદ બીજા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં અજાણ્યા સમયે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી પાર્સલ, આધાર કાર્ડ, મોબાઈલ નંબરનું વેરિફિકેશન કરવાનું કહ્યું. જે બાદ આઈપીએસનો ડ્રેસ પહેરીને વિડીયો કોલ કરી તમામ માહિતી મેળવી હતી ને વોટ્સએપ વિડીયો કોલ કરીને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને ભારે કલમો લાગુ પડવાની છે અને તમારા પરિવારનો જીવ જોખમમાં છે. જોકે આ ઈસમે ધમકી પણ આપી હતી કે કોઈને વાત કરશો તો તમારી જિંદગી બરબાદ થઈ જશે અને તમારા એકાઉન્ટની રકમ પર આરબીઆઈની પણ વોચ હશે. જોકે આ ઘટના બાદ ફરિયાદી ગભરાઈ ગયા હતા અને કેસમાંથી બચવા માટે જુદા જુદા 6 બેંક એકાઉન્ટમાં ટુકડે 28 લાખ ટ્રાન્સફર કરી દીધા. જોકે જે બાદ વધુ નાણાંની માંગણી કરી હતી, ત્યારબાદ આ શખ્સે છેતરપિંડી કરવામાં આવી હોવાનું કહીને ફરિયાદીની મજાક પણ ઉડાવી હતી. ત્યારે ધર્મેન્દ્ર જોશીને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ પાલનપુર સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસને 13 લાખ ફ્રીઝ કરવામાં સફળતા મળી છે. બનાસકાંઠામાં છેલ્લા 3 વર્ષમાં 3000 લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. જોકે સાયબર પોલીસે 3 કરોડ રૂપિયા ફ્રીઝ કરીને પરત આપ્યા છે અને ત્યારે છેલ્લા 1 વર્ષમાં સાયબર ક્રાઇમમાં લોકોએ 95 લાખ રૂપિયા ગુમાવ્યા છે અને પોલીસને આપેલ છે કે આ પ્રકારની ડિજિટલ અરેસ્ટની ઘટનામાં કોઈએ ગભરાવું નહીં ને સાયબર ક્રાઇમ અથવા તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરી શકાય. ગત તારીખ 18 ડિસેમ્બરના રોજ ફરિયાદી નામે ધર્મેન્દ્ર પ્રવીણભાઈ જોશી નાઓએ ફરિયાદ આપેલ કે તેઓને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી તેઓના નામના પાર્સલમાં ડ્રગ્સ મળી આવેલ છે, જેથી તેમને એનડીપીએસ તથા મની લોન્ડરિંગના કેસ સંદર્ભે પૂછપરછ માટે વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરી તેમની સાથે કુલ 28,19,038નું ફાઇનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવેલ હતું. જે સંદર્ભે ફરિયાદી નાઓ દ્વારા ફરિયાદ આપતા કુલ 3 અજાણ્યા મોબાઈલ નંબર ધારક તથા 6 બેંક એકાઉન્ટ ધારક નાઓને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ત્વરિત કાર્યવાહી કરીને અલગ અલગ વિભિન્ન એકાઉન્ટમાં અંદાજિત 13 લાખ જેટલા રકમ ફ્રીઝ કરવામાં આવેલ છે. તથા આપના માધ્યમથી જણાવવા માંગીશ કે ટોટલ આજ સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા વિભિન્ન અરજદારોને 3 કરોડ 30 લાખ જેટલું રિફંડ અપાવવામાં આવેલ છે. ઉપરાંત જાહેર જનતા જોગ આપના માધ્યમથી સંદેશો આપવા માંગીએ છીએ કે કોઈ પણ અધિકારી, પોલીસ અધિકારી, કર્મચારી ક્યારેય પણ આપની ઇન્ક્વાયરી વિડીયો કોલના માધ્યમથી કે ડિજિટલી કરતા નથી. આપની સાથે કોઈ પણ સંદર્ભે કોઈ પણ વ્યક્તિ જો આ રીતે આપની ઇન્ક્વાયરી કરે છે તો આપ ત્વરિત આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી શકો છો. જય હિન્દ, જય ભારત. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસમાંથી મુસાફર પાસેથી ચરસ પકડાતા પોલીસને સફળતા મળી. બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પર એક ખાનગી બસમાંથી મુસાફર પાસેથી ચરસ પકડાતા પોલીસને સફળતા મળી છે. જેમાં અમીરગઢ પોલીસ બોર્ડર ચેકપોસ્ટ પર રૂટીન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી ખાનગી બસ આવતા તેને રોકાવી અંદર બેઠેલા એક ઇસમની તપાસ કરતા તેની બેગમાંથી ચરસ મળી આવ્યું. પોલીસે ઇસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં પ્રવેશવા જતી
દિલ્હી અમદાવાદ ખાનગી બસ પર શંકા જતા તેને ઊભી રખાવીને પોલીસે તેમાં તપાસ હાથ ધરી હતી, જેમાં એક મુસાફર પાસે કોઈ શંકાસ્પદ પાર્સલ જણાતા પોલીસે તેને વધુ ઝીણવટભરી તપાસ કરતા યુવક પાસે ચરસ નશીલો પદાર્થ મળી આવ્યો હતો, જેથી બસમાંથી યુવકને નીચે ઉતારી પકડાયેલા ચરસને પોલીસે પોતાના કબજામાં લઈ ચરસ સાથે ઝડપાયેલ ઇસમની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. પોલીસ દ્વારા પકડાયેલ ચરસ 870 ગ્રામ, જેની કિંમત ₹1,63,500 અને મોબાઈલ રોકડ રકમ સહિત કબજે લઈ પકડાયેલ ઇસમને વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ અપડેટ મામલે હોબાળો. ટોકન મેળવવા લોકો પડાપડી કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. પોસ્ટ ઓફિસ ખાતે લાંબી કતારો લાગી. બનાસકાંઠા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વહીવટીતંત્ર તમામ સુવિધાઓ કરવામાં આવી રહી છે તેવા મોટા દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ આજે પાલનપુરના જનસેવા કેન્દ્રો ઉપર આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલા લોકોના ટોળામાં ટોકન લેવા માટે પડાપડીના દ્રશ્યો સર્જાતા હતા. તો બીજી બાજુ પાલનપુરની પોસ્ટ ઓફિસ ખાતે લાંબી કતારો જોવા મળી હતી. વહેલી સવારે 5 વાગ્યાથી જ લોકો આધાર અપડેટ કરાવવા માટે લાઇનમાં ઊભા રહેતા હોય છે. જો કે 10:30 વાગે ઓફિસ ખુલે ત્યારે લાંબી કતારો લાગેલી હોય છે. ત્યારે જનસેવા કેન્દ્ર ખાતે આજે ટોકન મેળવવા માટે ભારે ધક્કાબુક્કી અને પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે હવે લોકો આધાર કાર્ડના જે સેન્ટરો આવેલા છે ત્યાં સુવિધા વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ડીસા નગરપાલિકાના સભાખંડમાં આજરોજ નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ. ડીસા નગરપાલિકાના સભાખંડમાં આજરોજ નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મોટાભાગે તમામ સભ્યો હાજર રહ્યા હતા અને શહેરના વિવિધ વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના સદસ્ય અને પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શહેરમાં વિવિધ વિકાસ કામો અને સ્માર્ટ સિટી બનાવવાના અભિગમની સાથે તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા પ્રમુખને કરાયેલ રજૂઆતને ધ્યાનમાં રાખીને ડીસાના સાંઈબાબા મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથની મૂર્તિઓ સ્થાપિત કરવા મંદિર નિર્માણ થાય અને ડીસા શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે એવા દેશમુખ ગાર્ડનમાં હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામની પ્રતિમા મૂકવામાં આવે, તેથી ધાર્મિકતાનો માહોલ બની રહે. અને વધુમાં જણાવ્યું કે ડીસા નગરપાલિકાના જૂના કર્મચારીઓને કાયમી કરવા અંગે ઉચ્ચ તંત્રને પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી. આ નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા અન્ય પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરી લોકોને પડતી તકલીફો સત્વરે દૂર કરવા અંગે જણાવ્યું. ડીસા નગરપાલિકાના હોલમાં જનરલ સભા મળી, તેમાં ડીસા શહેર માટે દરેક ક્ષેત્રે સારો વિકાસ થાય, સદસ્યોને સાથે લઈ અને ડીસા શહેરને રળિયામણું બનાવવા માટેનો દરેક મુદ્દાઓ ધ્યાનમાં રાખી દરેક સદસ્ય સાથ સહકાર આપી આ બોર્ડને ડીસાના વિકાસને ધ્યાનમાં રાખી અને બોર્ડ પૂરું કરવામાં આવેલું છે. અને ડીસાના લોકોને પણ વિશ્વાસ આપું છું કે દરેક ક્ષેત્રે ડીસાનું સ્થાન હું ધ્યાનમાં રાખીને જ જે પણ કાર્ય કરીશ એ ડીસા માટેના જ કાર્યો હશે એવો વિશ્વાસ આપું છું. અને દરેક આજના બોર્ડમાં શું બહાલી આપવામાં આવી અને કયા કામોને આજના બોર્ડમાં સેનિટેશન હોય, બાંધકામ હોય, પાણી પુરવઠા હોય, એ દરેક મુદ્દાઓ જે હોય એ દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવેલા હશે અને એને પૂરેપૂરો અમે અમલ કરીશું. ઓકે, થેન્ક યુ. આજે ડીસા નગરપાલિકાની જનરલ સભામાં ડીસા શહેરના વિકાસ માટે અલગ એજન્ડાઓનો બોર્ડમાં ચર્ચા થઈ. ડીસા શહેરના રોડ, રસ્તા, સફાઈ તેમજ પાણીમાં દરેક ક્ષેત્રે સારી સુવિધા મળી રહે અને ડોર ટુ ડોર જે કચરા કલેક્શન છે એને પણ સારી સુવિધા મળી રહે તેના માટે અલગ મુદ્દાઓની ચર્ચા કરી અને સામાન્ય સભામાં દરેક સદસ્યોએ પોતાના મુદ્દાઓ વ્યક્ત કર્યા અને એને અધ્યક્ષશ્રી સાંભળી અને બોર્ડમાં સર્વસંપન્ન રીતે શરૂ થયું અને ડીસા શહેરને સારા રસ્તા મળી રહે, ડીસા શહેરનો વિકાસ થાય એની જે ચર્ચા કરવામાં આવી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.